નમસ્કાર, હું છું નિધિ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. યુદ્ધ એ જ કલ્યાણ. જી હા, યુદ્ધ માટે પ્રેરિત કરી રહ્યું છે પાકિસ્તાન અને હવે યુદ્ધની પરિસ્થિતિ પૂરી થઈ ચૂકી છે અને એટલા માટે જ હવે યુદ્ધ કરવા માટે ભારત પણ તૈયાર છે. ગઈકાલ રાતથી જે પ્રકારની પરિસ્થિતિ હાલ તો બોર્ડર વિસ્તારમાં જોવા મળી રહ્યું છે, પાકિસ્તાન પર ભારતીય સેનાનો મહાપ્રહાર ગઈકાલ રાત્રે સામે આવ્યો, જ્યાં ભારતના વિધ્વંસક વારથી પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. પાકિસ્તાનના નાપાક હુમલાનો ભારતે પણ જડબાતોડ જવાબ આપી દીધો છે. ભારતે પાકિસ્તાન પર કર્યા એક બાદ એક વિધ્વંસક હુમલા. સિયાલકોટ, બદાવલપુર, પેશાવર, કોટલીમાં ભારતીય મિસાઇલ એવી રીતે ગરજી છે કે ભયનો માહોલ ફેલાઈ ચૂક્યો છે. પાકિસ્તાનના અનેક શહેરોમાં આ જ પ્રકારે ભયનો માહોલ છે. આ જ રીતે ત્યાં આગળ સાયરનો વાગી રહ્યા છે. ભારતની એક મિસાઇલ એ રીતે અટેક કરી રહી છે કે જેથી પાકિસ્તાનની ધરા ધ્રુજી ગઈ છે. નાપાક પાકિસ્તાને ફરી એકવાર એર સ્ટ્રાઇક કરવાનો પ્રયત્ન કર્યો હતો. એક બાદ એક મિસાઇલો દાગી હતી, પરંતુ કેવી રીતે S-400 થી લઈને 4 લેયર સિસ્ટમ જે આપણા ભારત દેશની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે, તે સિસ્ટમે એક બાદ એક તે તમામ મિસાઇલોને કેવી રીતે હવામાં જ ઠાર કરી દીધી, હવામાં જ તેને નષ્ટ કરી દીધી હતી. અને તે બાદ સમય હતો ભારતનો. ભારતીય સેનાએ જે રીતે જડબાતોડ જવાબ, તે પછી સરહદ પર હોય કે પછી મિસાઇલો થકી પાકિસ્તાનની અંદર ઘૂસીને તેને મારવાની વાત હોય, અલગ અલગ શહેરો પર એટલી મિસાઇલો દાગી છે કે આખી પાકિસ્તાનની ધરા ભૂકંપથી ગુંજી ઉઠી છે. તો સિયાલકોટ, બદાવલપુર, પેશાવર, કોટલીમાં એક બાદ એક એટલા હુમલા કરવામાં આવ્યા કે પાકિસ્તાન હચમચી ગયું છે. પાકિસ્તાનના લોકોમાં ભયનો માહોલ છે. પાકિસ્તાનના નેતાઓને નથી ખબર કે તેમને શું કરવું. પાકિસ્તાની સેના પણ હચમચી ગઈ છે. તેઓને પણ ખબર નથી કે હવે આ હુમલાનો જવાબ કેવી રીતે આપવો, કેમ કે આ પહેલા HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ આપણે પહેલેથી જ તેમને ધ્વસ્ત કરી દીધી હતી અને એટલા માટે જ તેઓ આપણી મિસાઇલોને ટક્કર આપવા માટે સક્ષમ હવે છે જ નહીં. અને તેવામાં તેમણે મોટી ભૂલ કરી દીધી કે ફરી એકવાર ભારત પર તેમણે હુમલો કર્યો. ભારત પર હુમલાનો આ નિષ્ફળ પ્રયાસ કેવી રીતે 1, 2, 3, 4, 5 લગભગ 30થી વધારે મિસાઇલો તેમના દ્વારા છોડવામાં આવી હતી અને તેમાં જમ્મુ કાશ્મીરથી લઈને પંજાબ